જય માતાજી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ હર। મિત્રો, તમને જો મારી આ વિડીયો સારી લાગે તો શેર એન્ડ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ મિત્રો જરૂરથી કરજો। મિત્રો, આજે છે ધનતેરસ। ધનતેરસના દિવસે તમને કોઈને ખબર છે કે સાવરણી કેમ લાવે છે નવી? એનું એક જ કારણ છે કે સાવરણી તમે ઘરમાં નવી લાવો ત્યારે મિત્રો તમે ઘરમાં નવી સાવરણી લાવો ધનતેરસના દિવસે, એટલે તમે એ નવી સાવરણીથી તમે જો ઘરની અંદર વાળશો, કચરો બહાર કાઢશો, તો તમારા ઘરની અંદર જે નકારાત્મક શક્તિ, મિત્રો ખાસ સાંભળજો, ધ્યાન દઈને સાંભળજો, નકારાત્મક શક્તિ હોય એનો નાશ થાય છે, એ ઘરની અંદરથી બહાર જતી રહે છે। આ મેન પોઈન્ટ સાવરણી લાવવાનો એ કારણ છે। અને મિત્રો, બીજું કારણ કે ધનતેરસની દિવસે માં જાતે જગદંબા, માં લક્ષ્મી માતા જાતે ધરતી પર પ્રગટ થાય છે અને ઘરે ઘરે માં ભગવતી, માં લક્ષ્મી માતા અને કુબેર ભંડારી અને ગણપતિ મહારાજ એ જાતે ઘરે ઘરે ફરે છે। અને ઘરે ઘરે ફરે છે એટલે તમે ઘરની અંદર જો તમારે ઘરની અંદર નકારાત્મક શક્તિ ના જોવે માં ભગવતી, માં મહાલક્ષ્મી માતા, કુબેર ભંડારી અને ગણપતિ મહારાજ, ત્યારે તમારે ઘરની અંદર માં ભગવતી, લક્ષ્મી માતા કુમકુમ પગલાં પાડે છે। અને જ્યારે તમારી ઘરની અંદર નકારાત્મક શક્તિ નહીં હોતી ત્યારે માં ભગવતી કુમકુમ પગલાં અંદર પાડે છે, કુબેર ભંડારી પણ પગલાં અંદર ઘરની અંદર તમારે પાડે છે, અને જાતે ભગવાન ગણપતિ મહારાજ એ પણ તમારા ઘરની અંદર પગલાં પાડે છે। તો મિત્રો, ખાસ તમને એટલું જ જણાવવાનું કે માં ભગવતીના જો આપણા ઘરની અંદર પગલાં પડી જાય તો પછી આખું વર્ષ માટે તમારા ઘરમાં ધન લક્ષ્મીનો વાસ થાય છે, કુબેર ભંડારીનો વાસ થાય છે। કુબેર ભંડારી એટલે એ ધનિષ્ઠમાં ધનિષ્ઠ, જેને દેવતાઓમાં કહેવાય, જેને કોઈને ધન ના હોય તો માં લક્ષ્મી માતા કુબેર ભંડારીને કહે છે કે જાઓ આ ઘરે લક્ષ્મીનો વાસ થોડો કરો અથવા એમને કોઈ સંપત્તિ આપો, તો કુબેર ભંડારી ભગવાન જાતે આવે છે ધન આપવા માટે। તો મિત્રો, માં ભગવતીનો તમારા ઘરમાં વાસ થાય, જ્યારે ક્યારે વાસ થશે તમારા ઘરમાં? જ્યારે તમારા ઘરની અંદર નકારાત્મક શક્તિ નથી ત્યારે, અને બહારથી જો માં ભગવતી, લક્ષ્મી માતા જાણી જાય કે ભાઈ આ ઘરની અંદર ગંદવાડ છે કે આવું વગેરે, તો માં ભગવતી તમારા બહારનેથી જ પાછા જતા રહેશે માં। એટલે મિત્રો, તમને એકવાર અપીલ કરું છું કે ધનતેરસના દિવસે નવી સાવરણી લાવો અને નવી સાવરણીથી માં કચરો વાળો, નકારાત્મક શક્તિ બહાર કાઢો, જેથી કરીને માં ભગવતી તમારા આંગણે પધારે અને તમારું આખું વર્ષ સુખ શાંતિ અને લક્ષ્મીથી ભંડાર તમારો ભરેલો રહે। એ જ મારી પ્રાર્થના માં ભગવતી, માં લક્ષ્મી માતાને। અને બીજું કે જો તમે સાવરણી લાવવાના હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને લાઈક કરજો, અને મારી કોમેન્ટમાં જરૂરથી લખજો કે હા, અમે સાવરણી લાવવાના છે, યસ એર નો। જો તમને વિડીયો ગમ્યું હોય તો શેર એન્ડ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ મિત્રો જરૂરથી કરજો, જેથી કરીને તમને અવારનવાર આવો મારો વિડીયો જોવાના મળે। જય માતાજી, જય લક્ષ્મી માતાએ નમઃ, નમઃ પાર્વતી પતિ, હર હર મહાદેવ હર।